અને ઘણા મારા મિત્રોની ફરમાઈશ હતી કે એક વખત તમે અંટાળિયા મહાદેવનો વિડીયો ઉતારો. બધા મિત્રોને ખાસ વિનંતી કે અમારો વિડીયો પૂરેપૂરો જોવે અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા. જય માતાજી મિત્રો, કેમ છો બધાય? આઈ હોપ કે તમે બધાય મજામાં છો અને હું પણ મજામાં છું. તો આજનો નવો વિડીયો એ છે કે આપણે અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના નાનકડું એવું ગામ અંટાળિયા મહાદેવ, તો તમને અંટાળિયા મહાદેવના દર્શન કરાવવાના છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી દેજો અને નવા મિત્રો હોય એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણે ધાર્મિક જ વિડીયો મેકવાના છે. એટલે હાલો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી દેજો. હાલો મિત્રો, અંટાળિયા મહાદેવનું લોકેશન પણ એક નંબર છે. ફરવાલાયક સ્થળ છે અને ગાર્ડન પણ જોરદાર છે. તો હાલો મિત્રો, આપણે અંટાળિયા મહાદેવ પૂગી ગયા છે. અમે પણ દર્શન કરવી અને તમે પણ દર્શન કરો. જોરથી તો હાલો મિત્રો, આપણે અંટાળિયાથી એક અમારે હારે એક ભાઈ આવ્યા છે. તો એ આ મંદિર વિશે કઈ બે શબ્દ આપણને કહે છે. અહીંયા અમારે એવું હતું કે અંટાળિયા મહાદેવના માલધારી સમાજના એક યુવાન ગાયો ચરાવતા હતા અહીંયા, અને એ ગાયનું દૂધ અહીંયા હાથે હાથે આ જગ્યા પર વહી જતું હતું. તો એણે ગામ લોકોને વાત કરી કે ગાયનું દૂધ આ રીતે વહી જાય છે આ જગ્યાએ. તો બધાએ અહીંયા આવ્યા, ભેગા થયા. ભેગા થઈને અહીંયા જરાક ખોદ્યું, એ શિવલિંગ નીકળે. શિવલિંગ નીકળે એટલે બધાએ નક્કી કર્યું કે આપણે તો આ જગ્યા ઉપર કાંઈક બનાવવું જોઈએ. પછી નાનું એવું મંદિર બનાવ્યું. મંદિર બનાવ્યું એટલે માણસોની અવર જવર વધારે થઈ ગઈ, દર્શન બહુ સારા થતા હતા અહીંયા. થોડુંક વધારે મોટું મંદિર બનાવ્યું. વધારે મોટું મંદિર બનાવ્યા પછી સાહેબ એવું છે કે 12 ગામથી લોકો આવવા મળ્યા અને વધારે માન વધી ગયું. એટલે પછી બધાએ પ્લાન કર્યો કે આપણે બહુ ફરવાલાયક સ્થળ બનાવવું છે અહીંયા. તો પછી આ જગ્યા આ રીતે બનાવી. એટલે અત્યારે અહીંયા જો 7મ 8મ હોય કે 11 હોય, મેળો ભરાય, માણસો આવે, ઘણા બધા ટેસ્ટ પ્રોગ્રામ થાય, સપ્તાહ બેહે, બધું ઘણું બધું થાય અહીંયા. અને અત્યારે તો બહુ ફેરા જેવું સ્થળ છે, એટલે માણસો અહીંયા બહુ વધારે આવે છે. કા ભાઈ કીધું એમ કે આ 7મ 8મમાં મેળા પણ હોય, એટલે શ્રાવણ મહિનાના દર સોમવારે જમણવારે હોય છે. તો આ મંદિરે દર્શન કરવાનું તમે ભૂલતા નહીં. અને ઘણા મારા મિત્રોની ફરમાઈશ હતી કે એક વખત તમે અંટાળિયા મહાદેવનો વિડીયો ઉતારો અને અમારે એના દર્શન કરવા છે. તો બધા મિત્રોને ખાસ વિનંતી કે અમારો વિડીયો પૂરેપૂરો જોવે અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં.
સોમનાથ હે સોમનાથ